લેપ્રોસ્કોપિક સર્જરી એ બી એક ચર્ચિત શબ્દ છે. તો સર એની ટ્રેનિંગ તમે ક્યાંથી લીધી છે અને ટાંકાવાળું ઓપરેશન કરાવવું જોઈએ કે લેપ્રોસ્કોપિક કરાવવું જોઈએ એના વિશે સર તમે થોડું જણાવો. લેપ્રોસ્કોપી માટે મેં એક વર્ષની ફેલોશિપ કરેલી. અમારું જે એસોસિએશન છે આઈસીયુજી, ઇન્ડિયન કોલેજ ઓફ ઓબ્સ્ટેટિક્સ એન્ડ ગાયનેકોલોજી, એની એક્ઝામમાં હું ગોલ્ડ મેડાલિસ્ટ હતો. લેપ્રોસ્કોપીમાં ઓલ ઓવર ઇન્ડિયા ફર્સ્ટ નંબર હતો મારો. એનું પીજી કર્યા પછી કે ગાયનેક પૂરું કર્યા પછી એનું 6 મંથ્સનો કોર્સ હોય, એની અલગથી એક્ઝામ હોય. પ્લસ લેપ્રોસ્કોપીમાં થોડો લર્નિંગ કર્વ હોય છે, એટલા માટે દરેક ડોક્ટર લેપ્રોસ્કોપી કરતા નથી. હવે લેપ્રોસ્કોપીનો એડવાન્ટેજ બધાને ખબર જ છે કે આજકાલના જમાનામાં બધા મોબાઈલ ફોન લઈને ફરે છે. કોઈ BSNL નો ફોન લઈને ફરે છે? કદાચ ઘરે બધા હોય BSNL નું કનેક્શન એ કરી દીધું હશે. કેમ કે મોબાઈલ વાપરવું ઇઝી છે, આપણા માટે સારું છે. તો લેપ્રોસ્કોપીમાં પણ એવું જ છે કે લેપ્રોસ્કોપીમાં એક નાના ટાંકામાં ઓપરેશન થઈ જાય, 8 કલાકમાં પેશન્ટ ઊભા થઈ જાય, શાંતિથી આપણે જેમ બેઠા છે એમ બેસી શકે, બીજા દિવસથી ટાંકા પલાળી નહીં શકે અને 1% જ દુખાવો થાય. તો આ લેપ્રોસ્કોપીના ફાયદા છે. ટાંકાવાળું ઓપરેશન હોય એમાં 100% દુખાવો થાય. એમાં પેશન્ટને બેસતા 1 થી 2 દિવસ 3 દિવસ લાગે, પેશન્ટને 3 થી 6 મહિના દુખાવો રહે. જ્યારે લેપ્રોસ્કોપીમાં પેશન્ટ 5 થી 7 દિવસમાં જ એની રૂટીન એક્ટિવિટી ચાલુ કરી શકે. કે વર્કિંગ વુમન હોય તો ઓફિસ જોબ પાછા જોઈન કરી શકે. ઘણા કેસમાં સેમ ડે ડિસ્ચાર્જ આપતા હોય કે સવારે ઓપરેશન કરીને સાંજે રજા.